રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓને નાગરિકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। જે અનુસંધાને આજરોજ તારીખ 24/9/2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેર ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથેનું જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ તેમજ અન્ય સરકારી કામો સરળતાથી એક જ જગ્યાએ થઈ જાય તે માટે સેવા સેતુ યોજ્યો હતો। આ સેવા સેતુમાં મામલતદાર કે.એચ. વાઘેલા, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, ડોક્ટર જયપાલ સહિત આંગણવાડી તેમજ ICDS વિભાગની બહેનો સહિત અજયભાઈ ઓજાસ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને ગ્રામજનોએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે થરાદ શહેરમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડમાં સુધારા માટે આવેલી મહિલાઓ કામ ન થતા વિલા મોઢે પરત ફરી હતી।